જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે મેં સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારના વાગી ગયા છે 6:30 અને અહીંયા હું બનાવી રહી છું. અહીંયા મારે બનાવવાના છે આજે ઢેબરા. એટલા માટે તમે જોઈ શકો છો કે મેં બધો મસાલો કરી દીધો છે સરસ મજાનો. હવે લોટ, બાજરીનો લોટ નાખીશું અને થોડોક ભાખરીનો લોટ નાખીને ઢેબરાનો લોટ સરસ મજાનો બાંધી દઈશું. જો બધો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે મસાલો. તો હવે હું લોટ નાખી દઈશ એની અંદર. જો અહીંયા સિવાય આવી ગયું છે. હાય સિવાય, અહીંયા તો ખરો. આ જેવી બસ હવે ઘરે જવું છે તરત ને તરત જ. હે તરત ને તરત ઘરે જ જવું છે. રાજુ જોડે રમે છે. જો અહીંયા જોઈ શકો છો કે મારો લોટ મિક્સ થઈ રહ્યો છે. હવે પાણી વેળીને સરસ લોટ બાંધી દઈશું. જો અહીંયા જોઈ શકશો કે લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો. જો જૈમિક અહીંયા બેઠો છે. હેલો જૈમિક. જો બે ગાયો આવી ગઈ છે. લે શું ઓહ, એક ગાય ત્યાં પણ છે. અને આ રાજુ જો જૈમિક જોડે મસ્તી કરવામાં. આહા. તો હું પાણી વેડી લઉં બહાર. આ મેથીનું પાણી ધોયેલું છે, હું બહાર વેડી દઈશ. ગાયો તો જો કશું છે નહીં ખાવાનું. બાપા રે રાજુ તો જો જો અત્યારે ઢેબરા બનાવવાના ચાલુ થઈ ગયા છે. અહીંયા સરસ મજાના જોઈ શકો છો. દીવો કરી દીધો ને જઈને. મારા કાનમાં ઉધરસ થઈ ગઈ છે. દિવસ યાદ આવ્યું અયડુસીનું પેલું પીવાનું. કોઈ લેવા પાન કેવી રીતે લાવું? તૂટલા ફૂટલા લાવું પાન? પેલા જીવત પડી ગયેલા જીવાતે ખાધેલા એવા લાવું પાન? ઓકે સારું, ચલો. એવું જ બેટા આવે પગે. અમારા ઢેબરા બની ગયા છે. હવે અમે જમી લઈશું. આવું નહીં લેવાનું. જો અહીંયા મુખ પાસે કાઈ રહ્યો છે, જોઈ શકો છો. જો અહીંયા મેં બનાવી દીધા છે ગુલાબ જાંબુ, જોઈ શકો છો. અને હવે બનાવવાની છે પૂરી. એકદમ ફરસી પૂરી બનાવવાની છે, તો એ માટેનું મેં તૈયાર કરી દીધું છે. તો હવે હું પૂરી બનાવવા માંડીશ. હવે આ બધું નહીં. જો અહીંયા પૂરીના ગુલ્લા થઈ ગયા છે સરસ. પૂરી તળી વણવા માંડીશ, જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો કે પૂરી વણીને મેં આવી રીતે મૂકી છે અને વચ્ચે કાપા પણ પાડી દીધા છે. અહીંયા એક બાજુ તેલ ગરમ કરવા મૂક્યું છે, બનાવવાની છે. તો એક બાજુ તળીશું અને એક બાજુ વણીશું, જોઈ શકો છો. ફાઇનલી અહીંયા મેથીની પૂરી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. અત્યારના વાગી ગયા છે 10 વાગે. સુઈ જઈશું.